નો ગુડ મોર્નિંગ. જય કેવી ગરમી, ફૂલ તાપ જોવો ખાલી, તાપ નો બહુ તાપ છે, બહુ તાપ, બહુ તાપ, બહુ તાપ, બહુ તાપ. કાંઈ નહીં, તાપ પડશે ને લે ધીમો કરી નાખો. તાપ અવાજ આવશે. તાપ પડશે ને, તાપ તો જ વરસાદ આવશે. હા, બધું બહુ બગાડ્યું તું બાર. એ સારું થાય તો ખરી ને, સાફ કરવું પડે તો. એવું નથી, બહુ મસ્ત આવે ને, આમ એન્જોય થાય એવું આવે ને તો બગડવાનું ટેન્શન ન રહે. આ 4 છાંટા પડીને વયો જાય પછી બગડવાનું ટેન્શન રહે જ ને. એ મને એક ને નહીં, બધી લેડીઝો કમેન્ટ કરજો કે બધાને એવું થાય છે 4 છાંટા પડીને આવી રીતે જેને ખુલ્લા ઓટલા હશે ને બધાને બગડવાનું ટેન્શન રહેતું હશે. હું નથી કહેતી, હાવ સાચી વાત કહું છું. મસ્ત એન્જોય થાય એવું આવે ને તો ભલે ને બગડે, પણ આવશે એન્જોય થાય. મજા આવે એમ પડે. બોલ 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 બોલ. જાઓ, તમારે બધા વાટ જોતા હશે. હાલો, બાય બાય, બાય બાય. આપણે તો હમણાં યોગામાં ગુલ્લી છે 1 અઠવાડિયાથી. આજે હજી નક્કી નથી એમ જ લાગે છે. સાચી ને, હું દાગડી નવરી થઈને સુઈ જઈશ. હવે એમ નક્કી કર્યું છે વિવેક, આમ ના આવો હમણાં. હવે છે ને એવું નક્કી કર્યું છે 1 અઠવાડિયા હું નવા ક્લાસે જ જવાનો. ત્યાં સુધી નથી જવું એમ. સુધી નથી જવું. જબરું હે જબરું તમારું ભાઈ. હવે એમ થાય છે હવે જરાક જરાક. જૂના ક્લાસમાં કાટ લાગી જાય પછી વાંધો આવે કા ટ્રાફિક થાય. કાંઈ ન થાય. થોડું હેવી ગાડી હાંકવાની એટલે આગા પાછળ બધા હોય. એ તો એવું જ કરવું પડે, જરાક ઉપર નીચે થવું પડે બધાને. હાલો, બાય બાય. હવે જય સ્વામિનારાયણ. મગ બફાઈ ગયા છે, ચણા બફાઈ છે અને વાગી ગયા છે 9:30. તો ફટાફટ છે ને રેડી થઈ જાઓ નાહી ધોઈને. જે વિચાર છે ખરી કે જાઓ યોગામાં, જો જેટલી એક્સરસાઇઝ થશે એટલી કરીશ, નહીં થાય તો પછી પ્રાણાયામ કરીશ બેઠા બેઠા. પણ કીધું હમણાં બહુ રજા પડી ગઈ ને તો આજે જોઈ આવીએ જરાક. કીધો ઘરનો પુદીનો લઈ આવી છું, બા બેઠા છે રસ કાઢવા. અને યોગામાંથી આવ્યા મેં તો પહેલાં પાણી બાણી કરી નાખીએ, રોટલી શાક કરી નાખીએ. બપોર પછી ટેન્શન નહીં, ખાલી ખાવાનું જ રહે. બટેકા બાફવાનું, બટેકા રહે બપોર પછી, પણ પાણી બાણી બધું સવારે જ મજા આવે. મમ્મી ઠંડુ થઈ જાય ને એટલે ઘરનો પુદીનો જ ઘરનો. એમને કાતરથી ચેતના ભાભીએ કીધું હતું ને એમ જ લઈ લીધો આમ કરી. હવે પાછો નવો ફૂટે મૂળિયામાંથી બધું કાઢી લઈ જાય. 2 કુંડામાં લઈ લીધું. ના ના, ઓલામાં સારો છે પછી એટલો બધો ક્યાં આપણે ઓલો. હા, બહુ વધી જશે. હવે મને કંઈક સજેશન આપો એક, કે હું કોને હાથ પાડું. વાતો કરતા કરતા મીઠું મીઠું બોલતા બોલતા કોકને હાથ પાડું. કોઈ નવરા ન હોય. તું નવરી બધા. તો તમે રસ મૂકીને ઘડીક સાફ કરવા બસ લાગો. નીકળી ગયો છે. તો હું પેલા રોટલી શાક કરી નાખું. ફુદીનો ઓલો વિંડો ને તો કોથમીર વિંડો. હાલો, તો આપણે છે ને પેલા રોટલી શાક કરી નાખીએ. ચણા ને મગની બધું સવારે જ મૂકી દીધું હતું બાફવા, એટલે બધું બફાઈ ગયું છે. મમ્મી કોકને થશે કેટલી પાકી છે, હે કોકને એમ થશે કેટલી પાકી છે. બાકી સો ને કાશી સો. એક તો આમ થાય કેતા હોય હળવું લોહી હવલદારનું, એમાં વધારે કહેશે પણ કાંઈ વાંધો નહીં, કેવા દેવાનું. કેવા દેવાનું. બીજા 1% લોકો કહેતા હોય, બીજા 99% હારા છે. મારે તો એ જોવાનું હોય ને. તો ચલો આજે છે ને ગુવારનું કરવું હતું, પણ સાંજે ચણા મગ ખાવા છે ને એટલે અત્યારે ગુવારનું શાક નથી કરવું એવું વિચાર્યું. અત્યારે છે ને સેવ ટમેટાનું કરી નાખીએ અને રોટલી ને રસ, અને સાંજે તો પાણીપુરી છે જ. તો ચલો પેલા ફટાફટ છે ને રોટલી શાક કરી નાખીએ, પછી પાણી બનાવવું.
રસ છે અને સેવ ટમેટાનું સેવ નહીં ગાંઠિયા ટમેટાનું કા મમ્મી સેવ નહોતી ને પછી આમ થોડાક ગાંઠિયા નાખી દીધા અને રોટી બેન ચલો ફોન મૂકી દો ને જમી લો ચલો બા ગરમ નહીં તો બીજું કંઈ ખારું કીધું ગુંદુ લેતા આવો ગુંદુ મારું પાણી બની ગયું બતાવો ઘડીક મેં ઉપર મૂક્યું છે પછી નીચે લઈ લઈશ શું દીવા કેટલી રોટલી રોટલી બે એટલે હું કહું 14 પીસ કેમ છે તો એક રોટલી હોય ને તો 14 પીસ જ થાય એક રોટલી ચલો હવે છે ને જમી લઈએ આજ મારે નાવાનું રહી ગયું પણ હવે થોડીક વાર રહીને નાહી આવશું અને બે પાણી બની ગયા ખાટા મીઠા તીખા પછી ચણા મગ બફાઈ ગયા એ કીધું બસ બધું થઈ ગયું છે એટલે હવે ખાલી રોંઢે છે ને બટેકા બફાના રહે અને પૂરીનું પેકેટ લેવા જવાનું રહે પછી સાંજે પાણીપુરી એન્જોય કરવાની વગર ડિસ્ટર્બન્સ સેવ લાવવાની છે ને દીવા દે મને ડીશ દે માં પકો ચલો 5:45 થયા છે બટેકા મૂકી દઈએ બાફવા તો શું છે કે છે ને થોડાક ઠંડા થઈ જાય ખોલવાનો ટાઈમ થઈ ગયા સાત થઈ ગયા છે અને છે ને આપણે આડોશ પાડોશમાં બેસીને મસ્ત ગપ્પા મારીએ હું બાજુ બેઠા હતા અંકાબન ઘરે બધા લેડીઝો મસ્ત ગપ્પા મરાઈ ગયા છે ને હવે છે ને બટેકા બફાઈ ગયા છે તો આપણે ખોલી નાખીએ ને મસાલો કરી નાખીએ પછી પાણીપુરી ખાઈએ તમે બધાય ખાવા આવો હજી બહુ ગરમ છે ખોલાશે નહીં ઘડીક વાર ખોલવા પડશે એવું વિચારું છું કે પાણીપુરી છે ને તો હમણાં થાય ને એટલે 7:30 થાય ને તો જમી લઈએ ને તો છે ને શું કે સુવન ટાઈમ થાય ને તો પચી જાય બહુ ગરમ છે બહુ ગરમ પાણી બહાર કાઢી લીધા છે જોઈ લે બધા હો બે ફોનમાં એક ટીવીમાં મમ્મી એના નીમ સાંભળે છે ભાઈ એને ટીવી જોવે છે બોલો હોલના બેસવાના ટેબલ ઉપર શું છે ઘડી શું છે મસાલો બને ત્યાં હોઈ જાવ ઘડી ઊંઘ આવે છે ઘડી કે લાંબુ થવું છે હારું હોઈ જાવ પૃથુ પછી એક મસ્ત એપિસોડ ચડાય આપણે પાણીપુરી ખાતા ખાતા જોઈએ શાક ને રોટલા છે ભરીને નાસ્તો એ મેં તને કીધું જ તો મેં તમે નથી કીધું એ કે મને લાગ્યું કે શાક ને રોટલા કંઈક હશે કે મેં તો પેટ ભરીને નાસ્તો કરી લીધો એ કે મને નહોતી ખબર પાણીપુરી જ ડબ્બા છે ને હવે ભરવાના ડબ્બા ભરવા પડે ને ક્યારે ભૂખ તો લાગે ને કાપડું કેમ બધા કાળા કાળા આવો છે અચ્છા પૂરી જોઈને ખબર પડી તને હા આલુ સેવ બધી પૂરી કરી નાખી દીવા એમ કહેતી હતી હું પાણીપુરી સાથે એ કે છે ને આલુ સેવ ખાઈશ ઓલી સાદી સેવને બદલે એમ એમાં ચાટ મસાલા નાખી દેજે બીજું હું
આજે છે પાણીપુરીનો પ્રોગ્રામ ને આજે બધા હોલમાં બેસીને જમવાના છે. કેમ દીકા? એ ઢીંગલો, ચલો. આવો બધા પાણીપુરી ખાવા. ખાવી છે ને તારે? પાણીપુરી ખાવી છે? હા, આજે વિરાટ કોહલી છે. આરસીબી અને પંજાબ ફાઇનલ. સાકર તો મેલ્ટ જ ન થઈ. આવો બધા પાણીપુરી ખાવા. પાણીપુરી ખાવાની ત્યારે સાચી મજા આવે ખબર છે? વાળ બાળ કઈ નડે નહીં, ટકો કરાઈ નાખો. નડે નહીં, ટકો કરાઈ નાખો. એ બધું હોય ને કાંઈ નડતું બંધ થાય ને પછી જ પાણીપુરી સાચો ટેસ્ટ આવે. બરોબર. ઠંડી વરસાદ હોય એટલે થોડા થોડા આમ વયા તો એસી પવન લાગે. લે હવે શાંતિ થઈ ને. અને પાણીપુરીની સ્ટોરી કહું. બોલો. હું મોટી બેન છે ને ગુલાબ દીદી, અરે નાની એમથી હતી ને હું પાણીપુરી ખાવા ગઈ. મેં ખબર નથી પેલા ક્યારે સ્ટોરી કરી હોય કે ન કરી હોય ખબર નથી, અત્યારે ખબર પડી. તો છે ને અમે પાણીપુરી ખાધી. પછી એને ડોલમાં છે ને, હું બહુ નાની હતી, દીવા કરતા થોડીક વાર. હા પછી બધી ઓલી ખાધી હોય ને બધી ડીશ છે ને ડોલમાં એને ધોવા નાખી. પછી બાજુમાં મોટી ગટરનું ઢાંકણું હતું, ઢાંકણું ઊંચું કરીને એ પાણી જે ડીશ ધોયેલું હોય ને એને ગટરમાં રેડ્યું. તો ઓલામાં એક ડીશ પડી રહી હશે નીચે. પહેલા તો ડિસ્પોઝેબલ હતું નહીં, સ્ટીલની ડીશ જ રાખતા હતા. એ ડીશ ગટરમાં વહી ગઈ. તે ગટરમાં ઉતરીને ઓલી ડીશ લઈને, ગટર ઓલી ઢાળવાળી હતી એટલે ઉતરીને એ ડીશ લઈને પાછો ઉપર ચડી ગયો. પછી ઢાંકણું એને બંધ કરી દીધું. પછી ડીશ ઓલું બાજુમાં બીજી ડોલમાં પાણી હતું ને એમાં બોળી મૂકી દીધી લારી ઉપર. એ દિવસથી આટલા વર્ષ થયા હજી સુધીમાં મેં રેકડી ઉપર પાણીપુરી નથી ખાધી. બરોબર. કોઈ દિવસ નહીં, નેવર. અત્યારે ડિસ્પોઝેબલ છે ને તોય કોઈ દિવસ બોળે ને હાથી જ ન ગમે. પાણીપુરીની સ્ટોરી છે ઘરે જ ખાવાની. આપણે ઘીરે જ બનાવી ક્યાં બહાર કોઈ દીધા કોઈ મને નથી આજ મેં ક્યારે ખાધી હશે. ઘેર જ બનાવી આપણે પહેલેથી ના કોઈ દી બહાર કોઈ અડધો ગ્લાસ પૂરો કરી દીધો. ભલે ને કેળો પચાસ લઈને દીધું. ચાલો હવે એન્જોય કરી લઈએ. હાલો જો તમે ખાવજો. તમારી કઈ સ્ટોરી છે પાણીપુરીની? નહીં, મારે ખાલી ખાવાની હવે પૃથુભાઈની સ્ટોરી સાંભળો. પાણીપુરી ખાતો તો હા? પૂરી થઈ ડીશ બ્રશિંગમાં મૂકી હાથ ધોયા રમાવા ગયો. તારી માના એટલી સિલી સ્ટોરી માટે તે મને કેમેરો ચાલુ કરાવડાવ્યો. તારી કઈ સ્ટોરી છે બોલો. માંડ પલોઠી નથી વળતી. મેં પાણીપુરી ખાધી હતી હે પર રમાવી ગઈ. ઓકે મમ્મી તમારી કઈ સ્ટોરી છે? મારે કાંઈ નહીં બધાને મને એમ છે તમે તો કોઈ દિવસ ટેસ્ટ જ નહીં કરી લારીની. કરી છે? કોઈ દિવસ ની ઘેર જ બનાવતી. Never, કા? હે કોઈ દિવસ નહીં કરી હોય. કોઈ દિવસ નહીં. તમે ક્યારેય લારીની ટેસ્ટ કરી વિવેક? બહુ બધી વાર. મતલબ સમજણ આવ્યા પહેલા ને પછી નહીં ને? ઘેર જ બનાવતા પહેલેથી ને. હાલો બધા પૂરી ખાવા, પાણીપુરી ખાવા. હું છે ને હમણાં નીચે મતલબ કમેન્ટ વાંચતી હતી તો એક બે કમેન્ટ છે. કોઈ પૂછે છે કે તમે મતલબ મિક્સીમાં રસ નથી કાઢતા એમ. મતલબ આપણે મિક્સર બી કહીએ અને મિક્સી બી કહીએ એમ. તો નહીં, અમે લોકો છે ને કેરી ઘોળીને
પછી ઓલા ચાયણો હોય ને એમાં ચાળીને ને એવી રીતે રસ કાઢીએ છીએ. બ્લેન્ડરમાં ઓછો કાઢીએ, મતલબ ઓછો નહીં, બરાબર ક્યારેક ભાગ્યે, બાકી મોટે ભાગે અમે ચાળીને જ રસ કાઢીએ. પછી એક આરતીબેન લાઠિયા કરીને, હા, કે આરતીબેન લાઠિયા, તમે પહેલાં ખાતા હતા ને ગુંદાની રેસીપી, પેલા બોળા વગરના યલો કલરના, એની રેસીપી આપજો ને. તો એ ગુંદા છે ને, એ જે આમનો પેલા મળે ને ઝુમખા, એ ઝુમખાને છે ને ખાટા પાણીમાં બોળી દેવાના. આપણે કેરીનું જે અથાણું કર્યું હોય ત્યારે કેરીનું જે ખાટું પાણી નીકળ્યું હોય ને, જે આપણે બોટલો ભરીને સાચવતા હોઈએ, તો એમાં એ બોળી દેવાના. ખાટા ગુંદા કહેવાય એને. એવું છે. અત્યારે હું મારી રીતે જવાબ આપું છું. હું કાલે એકવાર ફરીથી મમ્મીને સરખું પૂછી લઈશ, કાં પછી મમ્મી જ જવાબ આપશે. કદાચ તો એમ જ છે કે એને ખાટા પાણીમાં એ બોળવાના, એ મને ખબર છે. પછી હળદર મીઠાનું પ્રમાણ એ મને નથી ખબર, એમાં કદાચ હોય નહીં, ખાટા પાણીમાં બધું આવી જાય ને એટલે. કાં હળદર મીઠું ખાટા પાણીમાં આવી જાય ને એટલે એ જ હોય. તો એવું છે. અને એક બીજી કમેન્ટ હતી જેનો જવાબ આપવો હતો મારે, પણ હું ભૂલી ગઈ, ગૂંથવી પડશે. કે નિકિતાબેન, ગરમર એટલે શું એમ? તો ગરમર છે ને, ગરમર એ એવા મૂળિયા આવે, અત્યારે સિઝન હોય ને ત્યારે માર્કેટમાં હોય જ છે બધે. આપણે જે ગુંદા ને કેર ને બધું લઈને બેઠા હોય ને, એ લોકોની પાસે હોય એવડા મોટા મોટા, આમ આખા થળિયા સાથે હોય, એવા બ્રાઉન કલરના હોય. તો એ જે બ્રાઉન મૂળિયા હોય ને, એને ઘરે લાવીને આપણે છોલી નાખવાના, છિલકું ઉતારીને, પછી એની જે અંદરથી નીકળે ને એને નાના નાના ટુકડા કરીને એને ખાટા પાણીમાં બોળવાની, એને ગરમર કહેવાય. તો એ કાઠિયાવાડીમાં તો આપણામાં જો કે બધા ખાતા જ હોય એટલે ખબર જ હોય, પણ કદાચ એમને નહીં ખબર હોય તો હા એવું છે. હવે માર્કેટમાં હવે તો દેખાતી નથી એવું છે. ચલો તો હવે આ સાથે જ આ વિડીયોનો એન્ડ અહીંયા કરીએ. ફટાફટ નાહી ધોઈ લઈએ અને સૂઈ જઈએ. ઓલરેડી 10:15 થઈ ગયા છે. મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. અને કાલે એકવાર ફરીથી હું ગરમર ગુંદાનું સરખું મસ્ત તમને જવાબ આપી દઈશ, એટલે જો કંઈ કન્ફ્યુઝન હોય ને તો ક્લિયર થઈ જાય.